જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા. અને અત્યારે વાગી ગયા છે 1:30. તો બધાને ગુડ આફ્ટરનૂન. આજે અમે જમવામાં બનાવ્યું છે દાળ ભાત, છાશ છે, પાપડ છે અને સાથે મોહનથાળ છે. તો હાલો બધા જમવા. તો ચાલો તમને દાળ ભાત બતાવી દઉં. તો જો આ આપણા ભાત છે, જો બેન એની માટે જમવાનું કાઢવા મળ્યા. મારે વિડીયો શૂટ કરવામાં થોડીક વાર લાગી ને, તો જો પાપડ છે ને આ આપણી મસ્તીની જો રગડા જેવી દાળ છે ઘાટી ઘાટી, અને આ આપણો મોહનથાળ છે. અહીંયા આપણું લાઈવ ચાલુ છે. તો બસ હાલો તમે જમી લઈએ અને વિડીયોમાં મજા આવે તો એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો આજે પણ આખો દિવસનો જ આવશે. તો ચાલો, જય માતાજી. છે ને જો અત્યારે હવા 6 થવાની તૈયારી છે અને મેં અત્યારે ઠેઠ લાઈવ બંધ કર્યું છે. અત્યાર સુધી મારું લાઈવ ચાલુ હતું, બપોરે 12:30 ચાલુ કર્યું હતું, તો અત્યાર સુધી આપણું લાઈવ ચાલુ હતું. અને હવે છે ને ચા પીવી છે આપણે. બેન ચા બનાવશે એટલે ચાને નાસ્તો કંઈક કરશું. અને જો પાણીપુરી મગાવી છે, તો ઘરે પાણીપુરી બનાવવાનો વિચાર છે. તો નાસ્તામાં પાણીપુરી બનાવશું અને પૂરી નહીં મળે ને તો રગડા ભેળ બનાવી નાખશું મસ્તીની. તો સારું હાલો હવે મળીએ થોડી વાર રહીને. છોકરો દૂધ ને એવું બધું લેવા તો ગયો છે, જોઈએ હું લઈને આવે છે. કારણ કે કાલે બેકરીને એવું બંધ હતું, તો કાલે પૂરી અમને નહોતી મળી. એટલે હવે જોઈશે. જો આજ તો પૂરી મળી ગઈ છે, તો આપણે પાણીપુરી ખાવાની છે. રગડા પૂરી મસ્ત બનાવશું. જો એના દહીં, છાશ ને દૂધ ને આવી ગયું છે. અને અહીંયા બેન મારી હાટું જો ચા બનાવીને લાવી છે ને સેવડાનો વાટકો ભર્યો છે. તો સારું હાલો અત્યારે પેલા સાંજ સેવડો થોડો ખાઈ લઈએ ને પછી આપણે પાણીપુરી પાછા બનાવીને ખાઈશું. તો વિડીયોમાં મજા આવશે. પાણીપુરી ખાવતી હોય તો લાઈક કરી દેજો. પાણીપુરી ખાવા આવી જજો. અને પાણીપુરીનું પાણી બનાવે છે. આપણે રગડો બનાવી નાખીએ. તો જો બેને બટાટા છે ને ખોલીને સુંદર કરીને તૈયાર કરી દીધા છે. કાંદા તો મેં સુધાર્યા છે. તો પેલા તો મસ્તીનો આપણે રગડો બનાવી નાખીએ ને પછી રગડા પૂરી ખાવા બેસી જઈશું. તો હાલો, જો આપણે તો લોયું છે ને મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. તો ત્યાંથી પહેલા તો આપણે હિંગ જ નાખવાની છે. અને કાંદા છે ને થોડાક એવા નાખશું, થોડાક એવા છે પૂરીમાં ઉપરથી નાખશું આપણે. એટલે બેને જ ખાવાની હોય તો રગડો વધી જાય તો માત્ર તમારે તો પલ વધી જાય. રગડા પૂરી બનાવી નાખો, રગડા ભેળ બનાવી નાખજો. સારું છે. મસ્તીના આપણે કાંદા ખકડાવવા મળ્યા છે. નાખી દીધી છે હળદર, મરચું નથી નાખવાનું, ધાણા નાખી દીધા છે. તો બટેટા બાફવામાં છે ને આપણે મીઠું નથી નાખ્યું, તો અત્યારે નાખી દઈશું ખમાઈથી. હવે નાખી દઈએ આપણે બટેટાનો સૂંદો. મેં રગડો બનાવીને તૈયાર કરી નાખ્યો છે. બેને પાણીપુરીનું પાણી ઘરે બનાવ્યું છે. દહીં ને કાંદા અને આ જો પૂરીનું પેકેટ લઈ આવ્યા છીએ. તો છે ને આપણે છે ને થોડુંક ગદ્દારી કરવાની છે. નાની નાની પૂરી ગોતી મારી ડીશમાં રાખીશ ને મોટી મોટી પૂરી છે ને બેનની ડીશમાં રાખીશ. કારણ કે છે ને મોટી હોય તો ખાતા વાર લાગે, નાની ફટાફટ ખવાઈ જાય ને. હાલો પહેલાં પૂરી ભરી લઉં ને પછી આપણે ચેલેન્જ ચાલુ કરીએ. લીધી છે આપણે કરવા દો તમ તારે સીટિંગ. અહીંયા અમે જીતવાના હતા. ચકલા કોઈ દી બાજ ન બને. એ વાતે હાસી. કારણ કે હું કોઈ ચેલેન્જમાં જીતું જ નહીં. આપણે તો બહુ જાજુ ખાઈ લો એક વીક. 1.5 રોટલી ખાવા વાળા શું સમજે 4 રોટલી વાળાનો સ્વાદ. આપણે છે ને ફૂલ ચેલેન્જમાં ચીટિંગ કરવાની હા પાડેલી છે. કારણ કે ગમે એટલા પગ મારશે જીતવાના તો અમે જ છીએ. જો આ મેં નાની નાની પૂરી બની છે ને આમ જો આ મોટી પાડાઈ જેવી પૂરી આપણે બેનની ડીશમાં રાખવાની છે. જો કેવી સરસ છે, મોટી મોટી પાડા જેવી પૂરી લઈ લીધી છે. હવે છે ને મારી નાની છે. રગડો નાખવા માંડ્યા છે. હવે પછી જેને પાણી ખાવું હોય પાણી નાખી શકે ને દહીં ખાવું હોય ને દહીં પણ નાખી શકે. એવું કંઈ જરૂરી નથી. એમ સ્ટાર્ટ કહું ને પછી ખાવાનું ચાલુ કરજો. ઓકે, સ્ટાર્ટ.
જો 2 મિનિટમાં પૂરું કરવાનું થઈ જાય. એક ગઈ છે હજી તો. આજ થોડીક સ્પીડમાં ખાય છે ને એટલી સ્પીડમાં કોઈ દી ખાતા નથી. મને પેલા પૂરી વસ્તુ ભાવે. હાલો 1 મિનિટ થઈ ગઈ. કીધું તું ને 1 મિનિટમાં માંડ 2 પૂરી ખાધી. ત્રણ વાગી છે. ચોથી છે હાથમાં કા. ભરી રાખું ટીવી સાવી ઓછી ને. હું ખાઈ જ ન મને હાવ સાવીને ખાવાની આદત. આ ચેલેન્જ તમને બધાને મસ્ત કરાવવા હાથ જ કરું. એમાં રોવા હું માંડ્યા. તીખું લાગ્યું એટલે. આમાં ખબર છે મારે જ હારવાનું છે. હારવાનું આવે એટલે રોવું તો આવે ને. મિનિટ તો થઈ ગઈ છે ને મમ્મીએ કુલ 4 પૂરી ખાધી છે કા. 4 પૂરી હું ખાઈ શકીશું 2 મિનિટમાં. 6 પૂરી હતી ને 2 પૂરી પડી છે ને 4 ખાઈ લીધી છે. હવે બેન નો વારો છે. હવે હું શૂટિંગ કરીશ ને બેન ખાય હવે જઈ બેન કેટલી ખાઈ શકે છે કારણ કે મને તો ખબર છે બેન ને 1 મિનિટમાં 6 પૂરી ખવાઈ જાય. હવે હું બાબુ કા જલવા હાલો સ્ટાર્ટ કરો એટલે ખાવા મળશે. હાલો સ્ટાર્ટ. હાલો 18 સેકન્ડ 19 સેકન્ડ 20 સેકન્ડ થઈ ગઈ છે. 21 સેકન્ડ. હવે 21 સેકન્ડમાં 24 સેકન્ડમાં 2 પૂરી ખવાઈ ગઈ છે. હવે 1 મિનિટમાં 3-4 પૂરી ખાઈ જશે. આ તો 36 સેકન્ડ થઈ છે. હાલો 42 સેકન્ડમાં મેડમ 3 પૂરી ખાઈ છે. મારે હારવાનું છે. ટાઈમ અપ. હજી તો 1 મિનિટ જ થઈ. 1 મિનિટ બાકી આખી. હાલો એને 1 મિનિટની અંદર 4 પૂરી ખવાઈ ગઈ છે. 2 પૂરી રહી છે કારણ કે હાલો હવે બેન જીતી ગયા. હું હારી ગઈ. મારે તો 2 મિનિટમાં 4 જ ખવાની હતી. બેનને 1 મિનિટમાં 4 ખવાની છે. હવે બેન જીતી ગયા ને હું હારી ગઈ તો સારું. હાલો હવે આપણે અહીંયા ચેલેન્જ બંધ કરી દઈએ અને હવે અમે આરામથી પાછું છે ને અહીંયા થોડીક રગડા પૂરી ને થોડીક રગડા ભેળ બનાવીને મસ્તીનું ખાઈને નાસ્તો કરી લેશું. પછી મળીએ પાછા. બેન ચેલેન્જ જીતી ગયા ને તો જો જેટલી પૂરી વધી છે તો હજી બેન ખાય છે. અને આ મેં જો સેવડો લઈ લીધો છે. હવે એમાં આપણે નાખી દઈએ થોડોક રગડો અને કાંદા ને એવું નાખી દઈશું અને દહીં ને મસ્ત પાણીપુરીનું પાણી ને બધું નાખીને મસ્ત આપણે રગડા ભેળ બનાવીને ભેળ ખાઈ લઈએ. હાલો બની જાય પછી મળું તમને. બનાવીને ખાતી હતી ને તો બેનને સુરણ બનાવીને ખાવાનું મન થઈ ગયું છે તો થોડીક પૂરી વધી હતી ને તો બેન સુરણ બનાવે છે. તેની આપણી રગડા ભેળ બની ગઈ છે અને હમાય હવે સોળીને મસ્તીને હવે ભેળ અમે ખાઈ લેવું. બસ તો હવે આજ માટે એટલું રાખીએ કારણ કે વિડીયો બહુ લાંબો નથી કરવો. તમને લાંબો થાય તો જોવાની મજા નહીં આવે. અને બસ હવે જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. બધાને ગુડ નાઇટ. કાલે સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ કારણ કે કાલે તો વિડીયો રાત્રે મૂકીશ. અને બસ મહાદેવ બધાને ખુશ રાખી. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એક મસ્ત કમેન્ટ લખી દેજો. બાય બાય.